ભાવનગર જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા આજે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કર્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 40માંથી 36 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 બેઠક અને 2 બેઠક અપક્ષ ઉમેદવારોએ મેળવી હતી। જિલ્લા પંચાયતનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ વહીવટી શાસન જિલ્લા કલેક્ટર પાસે હતું। આજે યોજાયેલી પ્રથમ સાધારણ સભામાં પંચાયત અધિનિયમ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રાપજ બેઠકના અશોક લાધવાની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે પસંદ થયા હતા। ઉપરાંત પ્રદીપ રાઠોડને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું। અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરશું અને અમારું નામ પણ રોશન કરશું। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એક પણ એવા કામ નથી કે જે બાકી હોય, પણ છતાં ગામડામાં જે રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક શાળાના જે કાંઈ પ્રશ્નો છે એને વિકાસ આપવાનો અમે પ્રયત્ન કરશું। ખાસ કરીને ગામડાઓમાં રોડ રસ્તા અને સિંચાઈના પ્રશ્નને લઈને ખૂબ પ્રશ્નો ઉઠતા હોય છે, અને ત્યારે ગામ લોકો એવું કહેતા હોય છે કે વહીવટી વિભાગ અથવા તો સત્તાધીશો સાંભળતા નથી, પણ જો હવે તમે ચૂંટાયા છો તો આગામી સમયમાં ગામડાઓના વિકાસ ખરેખર થશે? હાલમાં તો એવા કોઈ પ્રશ્નો છે નહીં, પણ સત્તા હશે તો અમારા જે ધારાસભ્યો છે એમને સાથે રાખી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમને સાથે રાખી અને આ પ્રશ્નો બધા છે ઉકેલવાના અમે સતત પ્રયત્ન કરીશું।